ચાલો રેડી. ઓકે, ગુડ આફ્ટરનૂન. જલ્દી જલ્દી બધા સેન્ટરો કેમેરા ઓપન કરો ફાસ્ટ. ઈડર, અમદાવાદ, મોડાસા, ભાયલી, બાલાસિનોર, સુરત, ડભોલી, અમદાવાદ. જલ્દી જલ્દી ફટાફટ. એટલે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. જલ્દી ફાસ્ટ. મોડાસા, સુરત, ડભોલી, તરસાલી. જલ્દી. ઓકે ઓકે, ફટાફટ કરો એટલે લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. રાજકોટ ગુરુકુળ વાળા શું કરે છે? A1 વાળા સર નેટવર્ક ઇશ્યુ જલ્દી જલ્દી બાકીના સેન્ટરો ફટાફટ. બાલાસિનોર, તરસાલી, વડોદરા. ચાલો. યસ, બાલાસિનોર સેન્ટર કઈ કહેવાનું છે? ઓકે ડન. સુરત, ડભોલી. ડભોલીમાં ઇન્ટરનેટ ઇશ્યુ છે. ઓકે. ભાયલી, વડોદરા. ચાલો જલ્દી જલ્દી ફટાફટ. SSP લખી નાખીને ડન. ઓકે. નેક્સ્ટ આપણે આવા એક ક્વેશ્ચન જે છેલ્લે લાસ્ટ હોમવર્કમાં તમને આપ્યો હતો એ ક્વેશ્ચન ડિસ્કસ કરવો છે આપણે ફટાફટ. અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન અહીંયા. યસ બોલો. હા બોલો. શું કહો છો? SSP હું પાછો લાસ્ટમાં એકવાર કરી દઈશ. ઓકે ડન. ચાલો. ક્વેશ્ચન આવો છે અને મારે પ્રૂવ કરવાનું છે. હવે સમજુ હું કે 1 પ્લસ y1 સ્ક્વેર અપોન y2 અને ઉપર આખાનો 3/2 પાવર છે આવું મારે પૂછે છે. અને એવું પૂછે છે કે સાબિત કરો કે આખી વેલ્યુ a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે. હવે તમે સમજો કે આખા ક્વેશ્ચનમાં ABC 3 અચળ આપ્યા છે, 3 કોન્સ્ટન્ટ આપ્યા છે. c એક કોન્સ્ટન્ટ છે, a અને b ઉપર આધારિત ન હોય એટલે સીધી વસ્તુ છે કે આ આખો આન્સર c નું કાંઈક ફંક્શન હશે. મને એટલી ખબર પડી ગઈ. એટલે આખાનો જવાબ c ના સ્વરૂપમાં કંઈક લાવવાનો છે. ધેટ્સ ઇટ. c ના સ્વરૂપમાં કંઈક લાવવાનો છે. સમજીએ. ઓરિજિનલ ક્વેશ્ચન મારી પાસે કંઈક આવો છે. x - a હોલ સ્ક્વેર પ્લસ y - b હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ c સ્ક્વેર. હવે મને ક્વેશ્ચનની અંદર y1 y2 બંને વેલ્યુ પૂછે છે. તો હું શું કરીશ? પહેલું વિકલન કરીશ. એટલે અહીંયા મળશે 2x - a પ્લસ 2y - b અને y - b નું વિકલન y1 અને કોન્સ્ટન્ટ નું થઈ જાય 0. 2 કોમન કાઢીને 2 ઉડાડી દઉં. y1 ને સબ્જેક્ટ બનાવું. હા, y1 ને સબ્જેક્ટ બનાવું. સીધું ડિફરન્શિએશન કરી એકાય એમ તો છે. સીધું કરી એકાય એમ છે ને y1 ને સબ્જેક્ટ બનાવું. આમ તો સીધું કરી નાખ. શું કેવું? y1 ને સબ્જેક્ટ બનાવવા જાય ને તો ડિવિઝન રૂલ આવશે, ભાગાકારનો નિયમ આવશે. ભાગાકારનો નિયમ કરવો એની કરતા સીધે સીધું બીજી વાર ડિફરન્શિએશન કરી નખાય. શું કેવું તમારું? તમે કયો એમ કરું. સીધું ડિફરન્શિએશન કરી નાખું ને. ડન. ઓકે ચાલો. તો આનું ડિફરન્શિએશન થશે 1 પ્લસ આનું શું થાય? y - b એમનેમ અને આનું થઈ જાય y2 પ્લસ આનું y1 અને આનો થઈ જાય y1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0.
એટલે મને ખ્યાલ આવી ગયો કે 1 પ્લસ y1 સ્ક્વેર મળશે મને માઇનસ y બાય બી y2. કન્ફર્મ કરો તો મને. ઓકે ડન. હવે મારે પાછો ક્વેશ્ચન જોવો પડશે. ક્વેશ્ચનમાં મને શું આપ્યું છે? જો 1 પ્લસ y1 સ્ક્વેર રેસ ટુ 3/2. 1 પ્લસ y1 સ્ક્વેર રેસ ટુ 3/2. આને રેસ ટુ 3/2 કરવા પડશે. અને નીચે y2 આપે છે. હા બરાબર છે. તો મારે થોડીક એવી અલગથી પ્રોસેસ સમજવી પડશે, કેમ કે એક વખત y1 અહીંયા છે, અહીંયા y1 છે. આ તો આવી ગયું રિલેશન. આ રિલેશન છે મારી પાસે, અને આ રિલેશન છે મારી પાસે. 3 રિલેશન ઉપરથી 1 પ્લસ y1 સ્ક્વેર ઇક્વલ્સ 2 મેળવવાનું છે. એક મિનિટ, અહીંયા છે y2 અને આને આખાને રેસ ટુ છે 3/2. પ્રોસેસ સમજુ હું કે કેમ કરવાનું છે. હવે 1 પ્લસ y1 સ્ક્વેર છે ને, જો તો આમાંથી y1 ને સબ્જેક્ટ બનાવી શકાય એમ તો છે. ડિફરન્શિએશન નથી કરવાનું, ખાલી સબ્જેક્ટ બનાવવાનો છે. એટલે આ વેલ્યુ ઓલી બાજુ જાય, એટલે માઇનસ x માઇનસ a ઓવર y માઇનસ b. અને કરો બે બાજુ સ્ક્વેર. અહીંયા સ્ક્વેર કરશો એટલે આ મળશે મને 1y1 સ્ક્વેર. એ મળી જશે x માઇનસ a હોલ સ્ક્વેર છેદમાં y માઇનસ b હોલ સ્ક્વેર. કરો બે બાજુ +1 +1 i +1. લસા લઈ લેશો એટલે શું મળે જોવો તો, x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ b હોલ સ્ક્વેર. લસા લેશો, આ આમ જવા દઉં એટલે x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ b હોલ સ્ક્વેર. એ આખું મને c સ્ક્વેર મળે. ક્વેશ્ચનમાં આપ્યું છે એટલે અહીંયા થઈ ગયું c સ્ક્વેર. નીચે શું મળશે? y માઇનસ b હોલ સ્ક્વેર. y માઇનસ b હોલ સ્ક્વેર. ડન. એટલે 1 પ્લસ y1 સ્ક્વેર તો મને આવું મળી ગયું. કન્ફર્મ કરો તો કે આ ઇક્વેશન ઉપરથી y2 કેટલું મળે? જલ્દી. આ વેલ્યુ તો આ જ છે એટલે ઈ તો ઈ જ લખવાનું, c સ્ક્વેર અપોન y માઇનસ b હોલ સ્ક્વેર. અને આ માઇનસ y બાય b નીચે જવા દેવાનું, એટલે આ માઇનસ અને આ ક્યુબ. કોઈ ડાઉટ હોય તો પૂછો. એટલે હવે હું શું કરીશ, બે વેલ્યુ ઉપાડીને મૂકી દઈશ. જોજો અહીંયા ધ્યાન રાખજો બધા. LHS લખું ડાબી બાજુ, તો ડાબી બાજુમાં છે 1 પ્લસ y1 સ્ક્વેર આખાની 3/2 ઘાત અને છેદમાં છે y2. 1 બાય 1 વેલ્યુ મૂકવા મળો. 1 પ્લસ y1 સ્ક્વેર, જો આ છે 1 પ્લસ y1 સ્ક્વેર, એની વેલ્યુ આ છે, એ ઉપાડીને મૂકી દઉં. c સ્ક્વેર બાય y માઇનસ b હોલ સ્ક્વેર આખાની પાવર 3/2. અને નીચે આવશે y2 ની વેલ્યુ. y2 ની વેલ્યુ આ છે માઇનસ c સ્ક્વેર બાય y માઇનસ b હોલ ક્યુબ. થોડુંક સાદું રૂપ આપો. આ 2 આને આપી દો એટલે 2 2 કેન્સલ, i કેન્સલ. અહીંયા 3 અને અહીંયા 3. c ક્યુબ ડિવાઇડેડ બાય y માઇનસ b હોલ ક્યુબ માઇનસ c સ્ક્વેર ડિવાઇડેડ બાય y માઇનસ b હોલ સ્ક્વેર હોલ ક્યુબ. આ ક્યુબ કેન્સલ, 3 ને 2 એટલે આનો ફાઇનલ આન્સર આવી ગયો -c. એટલે કન્ફર્મ થઈ ગયું કે આવડો આ a અને b ઉપર આધારિત નથી અને અચળ છે, કેમ કે c જવાબ આવે છે. એટલે આખો ક્વેશ્ચન મારો કંઈક આવો હતો. સમજો, અહીંથી ક્વેશ્ચન શરૂ કર્યો, પહેલું વિકલન કર્યું, તરત ને તરત મેં બીજું વિકલન કરી જ નાખ્યું. પછી શું કર્યું મેં? y2 તો ઇક્વેશન 1 2 3 ત્રણે ત્રણ લખી નાખ્યા. પછી મેં થોડુંક મગજ વાપર્યું કે અહીંયાથી y1 ને સબ્જેક્ટ બનાવું, અહીંયાથી y1 ને સબ્જેક્ટ બનાવ્યો, બે બાજુ સ્ક્વેર કર્યા, +1 કર્યા એટલે 1 પ્લસ y1 સ્ક્વેર આવું મળ્યું. એટલે y2 આ તો છે જ તે ઓલરેડી, એટલે આવું મળી ગયું. આની કિંમત ને આની કિંમત ડાબી બાજુમાં મૂકો, મતલબ મારે જે સાબિત કરવું છે એમાં મૂકી દો. સાબિત કરતા કરતા 2-3 સ્ટેપમાં સાદું રૂપ આપ્યું એટલે મને મળી ગયો -c. જેવું -c મળે એટલે કન્ફર્મ થઈ ગયું કે આ આખી વેલ્યુ a અને b ઉપર આધારિત નથી
અને અચળ છે. શું કામ અચળ છે? કેમ કે જવાબ આવે છે સી, કોઈ કોન્સ્ટન્ટ આવે છે એટલે. એ ઉપર આધારિત નથી, બી ઉપર આધારિત નથી. શું કામ નથી? કેમ કે ફાઇનલ જવાબમાં એ અને બી નથી આવતા. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. એનીબડી એની ક્વેશ્ચન? મોરબીમાંથી કેમ હજી આવે છે બધા? કોઈ હજી કોઈ બાકી છે? આવી ગયા બધા હવે? ઓકે ઓકે ડન. યસ. ઉદાહરણ 80. આ હતું ને? આ થઈ ગયું ને? એ લાઈનમાં જ આવશે બધા. આપણે કરશું આજે. મેં એવું તો તમને કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછું થોડુંક ડિસ્કશન કરશું. ક્લિયર છે? પહેલા આ સમજો. એ કરશું જ તે આપણે ઈ છે. આમાં કોઈ ડાઉટ હોય તો કયો. ક્લિયર છે? હલો. ઓકે ચાલો. નેક્સ્ટ. આ કઈ લખવાની જરૂરિયાત છે નહીં કેમ કે તમને સોલ્યુશન કરીને આપ્યું છે. યસ. પણ સોલ્યુશનમાં છે ને કેવું કર્યું ખબર એને ભાગાકારનો નિયમ વાપર્યો. જો સોલ્યુશનમાં તમે અહીંયા લખી નાખો અહીંયાથી સીધું y2 મેળવીને પણ સાબિત કરી શકાય. અને આ કરી શકાય પાછું ઘરે જઈને કરી શકાવું જોવે. સમજાય છે ને? નકર ખાલી કરી શકાય એવું લખેલું જ હશે. ઘરે જઈને પાછું કાંઈ નહીં કરી શકાય એવું ન થવું જોવે. ઘરે જઈને જો આ પહેલું વિકલન, એનું બીજું વિકલન, પછી પાછું આમ કરી શકાવું જોવે. સમજાણું ને? ખાલી સ્ટેટમેન્ટ આવા હું કહું છું કે લખી નાખો, અહીં લખી નાખે અહીંયાથી સીધું y2 મેળવીને સાબિત કરી શકાય. ઘરે જઈને પાછું કાંઈ ન શકાતું હોય એવું ન થાય જોવાનું. બરાબર છે? ઓકે. ક્લિયર? ઓકે ચાલો નેક્સ્ટ. ક્વેશ્ચન મારી સામે આવો કંઈક છે. સમજો. શું કે છે? ક્વેશ્ચન જે કે ને એ પ્રમાણે તમારે કામ કરવાનું. તમને આવડે ને એમ નહીં. ક્વેશ્ચનની સિચ્યુએશન સમજો. વાંચીએ ક્વેશ્ચન. જો આમ છે તો બીજું વિકલન માત્ર y ના પદમાં મેળવો. y માં જ જોતું છે મારે. આટલું વાંચ્યું એટલે મને તરત જ ખબર પડી ગઈ કે કાંઈક તો યાદ આવવું જોઈએ. કોઈને યાદ આવે છે? આટલું વાંચ્યું મેં અને કાંઈ યાદ આવવું જોઈએ. જલ્દી. જલ્દી જલ્દી. એમ થોડું હાલે યાદ ન આવે કાંઈ. રૂલ બોલતો હું લખાયું હતું? સાહેબ નથી આવ્યો. ઉર્વિલ નથી આવ્યો? નહીં તો એબ્સન્ટ છે. તું બોલ શું કરાવ્યું તું મેં? શું નામ તારું? x ને કરતા બનાવવાનું. જીલ. જીલ. અચ્છા હા જીલભાઈ આપણે વાત તો થઈ હતી. જીલ x ને કરતા બનાવવાનો. બરાબર છે. આમાંથી x ને કરતા બનાવો તો કેમ થાય? x બરાબર cos y. હા કે ના? cos y બરાબર. બે બાજુ y ને સાપેક્ષે વિકલન એટલે અહીંયા થઈ ગયું 1. અહીંયા થઈ ગયું માઈનસ sin y sin y dy by dx. બીજું હવે પાછું વિકલન કરવાનું છે. પાછું વિકલન કરી નાખીએ. અહીંયા 0. અહીંયા ગુણાકારનો નિયમ આવશે. પહેલું એમને બીજાનું વિકલન તો બીજાનું વિકલન હું સીધું કરી નાખું y2. પછી શું કરવાનું? બીજું એમને પહેલાનું વિકલન એટલે માઇનસ cos અને y નું પાછું
એટલે સ્ક્વેર. ક્લિયર છે? ડન. પણ એને મને કીધું હતું ખાલી ને ખાલી y ના સ્વરૂપમાં મેળવો, y1 ના સ્વરૂપમાં નહીં. તો મારે ઈ ધ્યાન રાખવું પડશે કે y1 ને કહેવાય શું? આ y1 છે એને શું કહેવાય? -1 upon sin y. -1 upon sin y. હવે બે બાજુ સ્ક્વેર કરો, સ્ક્વેર કર્યો, આ નીકળી ગયું. એટલે આ થઈ ગયું 1 upon sin સ્ક્વેર. એટલે બની જશે કંઈક આવું 0 equals to minus sin y into y2 plus આ y1 ને કહેવાય માઇનસમાં minus cos y upon sin square y. આને આ બાજુ ટ્રાન્સફર કરો, પ્રોસેસ કરો, તમારે જે ફોર્મમાં જોતો હોય એ આન્સર. આ થઈ ગયું તમારું y ના સ્વરૂપમાં જવાબ. એટલે હંમેશા યાદ રાખવાનું ખાલી ને ખાલી y ના સ્વરૂપમાં જોતું છે x ને કરતા બનાવો. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. આગળ વધો. હવે આવા ટાઈપના જે ક્વેશ્ચન આવે ને એમાં ધ્યાન રાખીએ શું કરવાનું. જોજો, સાંભળજો. જે પણ ક્વેશ્ચન આવશે, સાઇન ઇનવર્સ આવે, ટેન ઇનવર્સ આવે, કોસ ઇનવર્સ, કોપી પેસ્ટ કોન્સેપ્ટ હશે. ખાલી ને ખાલી ધ્યાન અહીંયા રાખો. કેવી રીતે પ્રૂવ થાય છે હું સમજાવું. મને આપ્યું છે y equals to sin inverse x અને કંઈક પ્રૂવ કરવાનું કે છે y2 આ તેન. જોઈએ આપણે કેવી રીતે પ્રૂવ થાય. સૌથી પહેલા ડિફરન્શિએશન કરો. પહેલા તો ઓબ્ઝર્વ કરો કે ક્વેશ્ચનમાં બીજું વિકલન છે, મતલબ બે વિકલન સુધી તો જવાનું છે. પહેલું વિકલન કરો એટલે y1. આનું વિકલન શું થાય? 1 upon square root of 1 minus x square. આ તો થઈ ગયું. હવે શું કરશું? હવે બે વસ્તુનું ધ્યાન રાખશું. પહેલી વસ્તુ, હંમેશા છેદમાં જે આવે એને લઈ જવાનું ડાબી બાજુ. હંમેશા ડાબી બાજુ લઈ જવાનું. આ પહેલો નિયમ. બીજો નિયમ, હંમેશા વર્ગમૂળ દેખાય સ્ક્વેર કરવાનું. ઓલવેઝ. પહેલા તું ડાબી બાજુ લઈ જાવ. હવે બે બાજુ સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ નીકળી જાય. અને હવે બીજું વિકલન શરૂ કરો. જેવું હવે બીજું વિકલન શરૂ કરવા જાશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલું એમનેમ, બીજાનું વિકલન. સાંભળજો, હું જેટલી સ્પીડથી બીજાનું વિકલન કરી નાખું છું એટલી સ્પીડથી તમને વિચારે નથી આવતો. એ આવવો જોવે વિચાર, કેમ કે બહુ બધી તકલીફ તમને પડવાની છે. બહારનું વિધેય x², અંદરનું વિધેય y1, x² નું વિકલન થાય 2x, x ની જગ્યાએ અંદરનું વિધેય એટલે લખવાનું 2y1. પછી y1 નું વિકલન y2 એટલે y2 એટલે મેં લખી નાખ્યું 2y1 y2. આ લખવામાં મને કાંઈ વાર ન લાગી. તો તમને વાર લાગે ન લાગે એ બધું તમારે વિચારવાનું. બને ત્યાં સુધી વાર ન જ લાગવી જોવે, પણ તેમ છતાં જો હજી વાર લાગે છે that means કે પ્રોબ્લેમ તો છે. ક્લિયર છે? તો તમારે થોડુંક આવું સુધારા કરવા પડશે. ક્લિયર? ડન. પ્લસ બીજું એમનેમ, પહેલાનું વિકલન -2x equals to 0, કેમ કે 1 નું વિકલન 0 થાય. 2y1 કેન્સલ, 2y1 કેન્સલ, કોમન કરો અને નીચે 0 ની નીચે જવા દો એટલે કેન્સલ. એનો મતલબ થઈ ગયો કે મેં સાબિત કરી નાખ્યું કંઈક આવું 1 - x² y2 -xy1 બરાબર 0. આવું જ સાબિત કરવાનું લગભગ પૂછવું છે. ચેક કરો એકવાર. 1 - x² y2 -xy1 = 0. ડન. બરાબર છે. બે વસ્તુનું ધ્યાન રાખવાનું હતું. કઈ વસ્તુ? એક તો અહીંયા હંમેશા ડાબી બાજુ લઈ જ જવાનું. હંમેશા છેદમાં જે આવે ને એને હંમેશા ડાબી બાજુ લઈ જવાનું. બીજો નિયમ,
જો વર્ગમૂળ હોય તો બંને બાજુ વર્ગ કરવાનો. ડન. ક્લિયર છે? એક્સ્ટ્રા આપું છું, તમારે જાતે મને સોલ્વ કરીને આપવાનું છે. કાંઈક નું કાંઈક સમીકરણ આવું મળવું જોવે. જલ્દી જલ્દી ચાલો જાતે. y equals to cos inverse x. ક્યાં ક્યાં સુધારા વધારા કરવાની જરૂરિયાત છે, જાતે આખો ક્વેશ્ચન પૂરો કરો. પહેલા પહેલું વિકલન કરો. પહેલા વિકલનમાં છેદમાં જે નંબર આવે છે, જે વેલ્યુ આવે છે એને જમણી બાજુ ડાબી બાજુ લઈ જાઓ, ગુણાકાર કરો અને જો વર્ગમૂળ દેખાય છે તો બંને બાજુ સ્ક્વેર કરો, વર્ગ કરો. જલ્દી જલ્દી. हेलो सर યસ બોલો. आना जवाब आवे આનો આ જ જવાબ આવે છે? हम्म યસ કરેક્ટ. આનો આ જ જવાબ આવશે. સમજો તમે કે ક્યાં ચેન્જીસ આવશે. જો cos ઇનવર્સ નું ડિફરન્શિએશન કરો એટલે એક અહીંયા માઇનસ આવે, આને આમ લઈ જાવ એટલે અહીંયા માઇનસ આવે, બે બાજુ સ્ક્વેર કરો એટલે આનું આવે અને આનું આવે પછી કોપી પેસ્ટ એટલે જવાબ આ જ આવશે. કરેક્ટ. તો ખાલી ને ખાલી મોડ્યુલમાં અહીં લખી નાખો એક્સ્ટ્રા કરીને cos ઇનવર્સ x અને આ જ સાબિત થશે, કાંઈ ચેન્જ નથી. એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ. ક્લિયર છે? ચાલો જલ્દી જલ્દી નેક્સ્ટ ક્વેશ્ચન મને સોલ્વ કરીને આપો. tan ઇનવર્સ x માટે. tan ઇનવર્સ x માટે તે આવું નવું કંઈક તો સ્વરૂપ આવશે. હવે પ્લસ આવે માઇનસ આવે મને નથી ખબર, પણ કંઈક તો આવશે આવું. y equal to tan inverse x. તમારે તમારું કામ કરવાનું. ચાલો જલ્દી જલ્દી વિકલન કરો, ડાબી બાજુ મલ્ટીપ્લાય કરો, વર્ગમૂળ હોય તો વર્ગ કરો, નથી તો સીધું બીજી વાર વિકલન કરો અને જવાબ. જેટલું સાદુરૂપ થઈ શકતું હોય એટલું આપવાનું, બાકી કાંઈ નહીં. દરેક સ્ટુડન્ટ ક્વેશ્ચન સોલ્વ કરશે, કોઈ ફ્રી નહીં બેસે. જલ્દી. ભુજ સેન્ટરમાં ભાઈ વાતો નહીં, કેમ કેવું પડે છે? જલ્દી જલ્દી ટ્રાય શરૂ કરો. ચાલો, નો સમજાય તો પૂછો. हेलो सर યસ બોલો. 1 plus x square
1 પ્લસ એક્સ સ્ક્વેર into y2 ઓકે plus 2xy1 2xy1 બરાબર 0. કન્ફર્મ કરો તો આવું આવે છે કે નહીં કોઈને? હેલો, આવું આવે છે? હા યસ, ઓકે. ચાલો ફટાફટ જોઈ લ્યો. dy by dx 1 upon 1 plus x square. આને આમ જવા દો એટલે 1 plus x square y1 equals to 1. ડિફરન્શિએશન કરો. સ્ક્વેર કરવાની જરૂરિયાત નથી. શું કામ? કેમ કે સ્ક્વેર રૂટ નથી. ડન. પહેલું એમને એમ y2 પ્લસ 2x y1 બરાબર 0. ડન. સાબિત થઈ ગયું. આવા જ ટાઈપના ક્વેશ્ચનમાં હજી એક હું ચેન્જ કરું. y બરાબર tan ઇનવર્સ x હોલ સ્ક્વેર. જલ્દી જલ્દી ઉપરવાળો ક્વેશ્ચન સોલ્વ કરો અને મને આન્સર આપો. આ પછી તમારે એસએસપી માં સોલ્વ કરવાનો. આ અત્યારે સોલ્વ કરો. ચાલો જલ્દી જલ્દી. મને tan ઇનવર્સ x હોલ સ્ક્વેર શું થાય એ જાણવું છે. પહેલું ડિફરન્શિએશન કરો, બીજું ડિફરન્શિએશન કરો અને શું આન્સર આવે છે ફાસ્ટ. જલ્દી. જામનગર થઈ ગયો. શું આન્સર આવે છે? वन प्लस एक्स स्क्वेर होल स्क्वेर 1 પ્લસ એક્સ સ્ક્વેર एक्स હોલ स्क्वेर સ્ક્વેર होल स्क्वेर वाई टू y2 वत्ता प्लस ઓકે टू काउंस में टू प्लस टू एक्स स्क्वेर इमने साहेब ઓકે સમજાઈ ગયું. 2 પછી x प्लस સ્ક્વેર टू પ્લસ एक्स 1 स्क्वेर हाँ एक्स स्क्वेर प्लस वन y1 इंटू टू एक्स वाई वन 2xy1 2 તો એક વાર લખી નાખ્યો ને. હજી એક વાર 2 નહીં આવે, એક જ વાર 2 આવશે. આવશે 4 ટાઈમ્સ આવે છે. हाँ આગળ તો 4 થઈ ગયે 4 આવશે આગળ 4 આવશે જોઈએ. અને બરાબર equals to 0 એકવાર કન્ફર્મ કરો તો આવું આવે છે કે કેમ? કે આમાં કઈ કરેક્શન છે? જલ્દી જલ્દી ફાસ્ટ. આમાં કઈ કરેક્શન છે કે કેમ? યસ, અમદાવાદ સેન્ટર બરાબર છે. બરાબર નહીં. શું કરેક્શન છે? આ બાજુ 2 આવશે અને ઓલો 0 છે ત્યાંય 2 આવશે. લેટ્સ સી. કરી નાખીએ ચાલો. આ એક એક્સ્ટ્રા તમે એસએસપી માં કરી નાખજો. cos ઇનવર્સ x હોલ સ્ક્વેર બરાબર. એ હું હોમવર્ક માં આપું છું. આ ફટાફટ જોઈ લઈએ. y1 બરાબર 2 tan ઇનવર્સ x ડિવાઇડેડ બાય 1 પ્લસ x સ્ક્વેર. આને આમ જવા દો એટલે 1 પ્લસ x સ્ક્વેર y1 equals to 2 tan inverse x. આનું ડિફરન્શિએશન કરો. 1 પ્લસ x સ્ક્વેર y1 નહીં સાહેબ y2 આવશે. ઓકે y2 પ્લસ y1 into 2x equals to 2 by 1 plus x square. 1 plus x square ને ઓલી બાજુ જવા દો એટલે 1 plus x square whole square
y2 plus 2x 1 plus x square y1 equals to 2. So this is correct. કેમ થયું ભાઈ તારા 4 કેમ આવ્યો 2 જ આવશે વાત તો સાચી છે કોણ છે મોક્ષ છે હા ઓકે ડન ઓકે ચલો નેક્સ્ટ વન આવા ટાઈપનો ક્વેશ્ચન મેળવવો છે જો કે ઓલરેડી આવા બધા ટાઈપના ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યા હતા પણ તેમ છતાં ફટાફટ આપણે આમાંથી થોડું પાસ થઈ જઈએ સેકન્ડ ઓર્ડર કરવું છે તો કેમ કરશું જોજો સેકન્ડ ઓર્ડરમાં સૌથી પહેલા તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ને d સ્ક્વેર y બાય dt સ્ક્વેર અપોન d સ્ક્વેર x બાય dt સ્ક્વેર નો કહેવાય આ સમજાવવું જોવે શું કરવાનું y નું t ને રિસ્પેક્ટમાં બે વાર ડિફરન્શિએશન x નું t ને રિસ્પેક્ટમાં બે વાર ડિફરન્શિએશન અને પછી બેયનો રેશિયો લઈ લ્યો ઈ મને d સ્ક્વેર y બાય dt સ્ક્વેર નહીં આપે જો તમારા મગજમાં એવું હોય કે સાહેબ આ dt સ્ક્વેર ઉડી ગયા તો મારું આ કામ થઈ ગયું ખોટી વસ્તુ છે મતલબ કે આનું બે વાર નો હાલે ખોટી વસ્તુ છે આ કંઈક નોટ ડાઉન કરજો આવું લખી નાખો એકવાર પહેલા તો આ લખો કે આવું થાય નહીં d square y by dx square is not equals to d square y by dt square over d square x by dt square બંને ઇક્વલ નથી તો શું થાય સર સમજીએ સૌથી પહેલા તમને ડેફિનેશન સમજાવી જોવે કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર d by dx of dy by dx d square y by dx square is equals to d by dx of dy by dx ક્લિયર છે ઓકે તો સૌથી પહેલા તમારે dy by dx મેળવવું પડશે dy by dx મેળવી નાખ્યા જુઓ અહીંયા ધ્યાન x equals to a cos t plus t sin t અને y equals to a sin t minus t cos t dy by dt dx by dt જલ્દી મને ફટાફટ બંને વેલ્યુ મેળવી નાખો ચાલો ફાસ્ટ બંને વેલ્યુ મારે જોતી છે हेलो सर યસ जवाब આવી ગયો dx by dt નો dx by dt હવે dy by dt મેળવો એ થઈ ગયું ઓકે dx by dt કેટલું મળે છે એ કૌંસમાં માઈનસ sin t એ એ કૌંસમાં માઈનસ sin t પ્લસ પ્લસ t cos t એટલે ફાઇનલ આન્સર આપો મને at cos t માઈનસ a sin t માઇનસ ક્યાંથી ના આવે માઈનસ a sin t આ સોરી ડન છે આ બરાબર છે આ ડન તો કેમ એલા તું ઊંધા ગોથા મારે છો હે સરખું ધ્યાન રાખીને ઉતાવળ શું છે આનો જવાબ 80 sin t ડન
તો dy by dx કેટલું મળશે? tan t. 10t કરેક્ટ. આવું બધાને આવી જવું જોઈએ. હવે ક્યાં પ્રોબ્લેમ થાય સમજજો. હવે બધાનું ધ્યાન પાછું અહીંયા બોર્ડ ઉપર. d by dx of dy by dx d by dx of આને કહેવાય tan t. મોટા ભાગે બધા સ્ટુડન્ટ આવો જવાબ લખશે. મને કહો તો ખોટું છે સાચું છે? કેટલાને લાગે છે સાચું છે? રેઝ યોર હેન્ડ. બે ત્રણ જણાને સાચું લાગે. કેટલાને ખોટું લાગે છે? એટલે આખા મોરબીને ખોટું લાગે. કાંઈ વાંધો નહીં, આપણે એકાદાને પૂછી લઈએ. ચાલો, મોરબીમાં ફર્સ્ટ બેન્ચ સ્વેટર વાળો ભાઈ. હા, બે સ્વેટર વાળા છે. એક ઓલો બ્લેક એન્ડ વ્હાઈટ વાળો છે ઈ, અને એક ખાલી વ્હાઈટ વાળો. ખાલી વ્હાઈટ વાળો, ગ્રે વાળો. હા, ઈ જે હોય ઈ. હા, ઈ ભાઈ તું. હા, યસ યસ યસ. હું ખોટું છે આમાં? dt by dx આવે. હું કામ? ઈ આવે સાહેબ. એટલે હું કામ એવું નહીં પૂછવાનું. આવે એટલે આવે. એની વાત હાચી, ખોટોય નથી. આવે એટલે આવે. પણ સમજો, તમારે x ને સાપેક્ષે વિકલન કરવાનું છે. બેજા સાચું છે તારું, સાચું છે. x ને સાપેક્ષે વિકલન કરવાનું છે ને અહીંયા t છે, તો તમને ખ્યાલ આવવો જોઈએ બહાર tan x અને અહીંયા t દેખાવું જોઈએ. એટલે અહીંયા આવશે dt by dx. થોડુંક મગજ એવું વાપરવાનું કે dt by dx ને 1/dx by dt કહેવાય. પણ dx by dt આપણે થોડીક વારમાં જ મેળવેલું. જો dx by dt શું છે? at cos t. at cos t અહીં મૂકી દો. કરવા દે. અને cos ઉપર જાય એટલે sec ક્યુબ બની જાય. કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન? ઓકે. હવે થોડાક ક્વેશ્ચન MCQ ડિસ્કશન કરવા છે. હવે ઓલમોસ્ટ તમારું વિકલન જે સર, ઈ આપણે પૂરું કરીએ. અવાજ આવતો હે નહીં. હાલો, આવે છે અવાજ? હાલો, નથી આવતો સાહેબ અવાજ. હાલો, હાલો, થઈ ગયું, મને અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. હાલો, હાલો, હાલો. હાલો, 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 હાલો. ઓકે, સર, આવું ધીમું આવે. હાલો, હાલો. હવે ઓકે, ડન. ઓકે, ચાલો. તો હવે થોડાક ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. MCQ થોડીક એવી તમારે સ્પીડ રાખવાની. ક્વેશ્ચનના ઓપ્શન જોવાના અને એના આધારે તમારે આન્સર લાવવાનો હોય. જલ્દી જલ્દી ચાલો.
ઓલરેડી ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે 2020 માં 2020. તમે સમજો કે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ધેટ મીન્સ કે તમને 100% આવડવો જ જોઈએ, કેમ કે સિમ્પલ ડિફરન્શિએશન વાળો ક્વેશ્ચન છે. જલ્દી જલ્દી પછી આપણે મેથડ ડિસ્કસ કરીએ. પાસ. સૌથી પહેલા ખબર કેમ પડે કે શું કરવાનું? મેથડ ને યાદ કરો. ક્વેશ્ચનમાં કયું ફોર્મ આપ્યું છે, શું છે, યાદ કરો. યસ, અમદાવાદ સેન્ટર. દિલ્હી. કેવી રીતે? બંને બાજુ લોગ લેવાનો. જો સાંભળજો, આવો આઈડિયા કેમ આવે બંને બાજુ લોગ લેવાનો? કેમ કે અહીંયા પ્રોડક્ટ છે, ગુણાકાર છે, ઘાત છે, એટલે સીધી વસ્તુ છે બંને બાજુ લોગ લેવાનો. લોગ લેવાનો એ તો બરાબર છે, એની અંદર પાછો પ્રોપર્ટી પણ વાપરવી પડશે, એટલે હું ડાયરેક્ટ પ્રોપર્ટીનો યુઝ કરી નાખું. હવે વિકલન કરો. વિકલન કરો એટલે 1/y ડિવાઇડ બાય dx ઇક્વલ્સ ટુ આનું થઈ જાય 2/x + 3, આનું 3/x + 4, અને આનું થઈ જાય 5/x + 5. સોરી 5 નહીં 4. હવે થોડુંક એવું મગજ વાપરો કે મને ડિવાઇડ બાય dx પૂછે છે. ડિવાઇડ બાય dx, y એની હારે ગુણાકારમાં છે. તમે ઓપ્શન જોવો ને તો y અહીંયા છેદમાં છે, અહીંયા છેદમાં છે, અહીંયા છેદમાં છે, ગુણાકારમાં એક જ છે. તો આ જ જવાબ આવવો જોઈએ. અને આ સિગ્મા ને ઓપન કરો એટલે આ 2 થી શરૂ થાય તો અહીંયા 2 આવશે, અહીંયા 2 એટલે 2 + 1 3 એટલે નીચે 3 એટલે ઈ ગોઠવાઈ ગયું. પછી 3 આવશે, પછી 4 આવશે, કેમ કે 4 સુધી જ જવાનું જોઈએ, મેક્સ 4 છે. બરાબર, એટલે બે લોજિક થી આન્સર ડી આવશે. એક તો મને ખબર પડી ગઈ કે અહીંયા 1/y છે, y અહીંયા મલ્ટીપ્લાયમાં વયો જાય એટલે સીધો ડી જ આવે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન તો જસ્ટ ખાલી તમને પ્રેક્ટિસ માટે મેં રાખ્યા હતા કે x બરાબર t નું સ્વરૂપ છે, y બરાબર t નું સ્વરૂપ છે, બંને બાજુ વિકલન કરો. વિકલન કરી નાખો પછી t બરાબર π/2 મૂકવાનું. બરાબર છે, એટલા માટે જસ્ટ ખાલી પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન મૂક્યા હતા કે તમે જાતે સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ને ઈ ઇમ્પોર્ટન્ટ છે, કામનો છે. મારે 137 સોલ્વ કરવો છે, ઓપ્શન મેચ કરવા છે. જલ્દી જલ્દી, ઈ પણ ઈઝી ટાઈપનો ક્વેશ્ચન છે, ફટાફટ. ઓપ્શન જોવો એટલે તમને ખ્યાલ આવે y1 જ મેળવવાનો છે, y2 નથી મેળવવાનો. એટલે આરામથી તમને ખ્યાલ આવી જશે શું કરવાનું છે. યસ, કોઈને આન્સર આવ્યો હોય તો
સી આન્સર આવે છે? ઓકે ઓકે ચાલો સમજીએ સીધું પહેલા y1 ડિફરન્શિએશન કરો e raised to m cos inverse x અને આનું આવશે m minus m square root of 1 minus x square m ને સૂત્રનો કરતા બનાવો તો આને જવા દો આ બાજુ એટલે y1 square root of 1 minus x square અને નીચે આવવા દો minus આને શું કહેવાય ઈ તો તમારો ઓરિજિનલ ક્વેશ્ચન જ છે હા y ડન so it is c done clear next question નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને હિન્ટ આપી છે તો કોઈ પણ વિધેય ધારીને ચકાસી શકાય પણ આ હિન્ટ ઘણી બધી લેન્ધી થઈ શકે એમ છે એટલે હાલ પૂરતું આ ઓપ્શન હિન્ટ હું જવા દઉં કરી શકો તમે નો પ્રોબ્લેમ કોઈ પણ તમે વિધેય ધારો એટલે કામ થઈ જ જશે વાત તો સાચી છે પણ મારે એવું નથી કરવું તો આ હિન્ટ નથી કામની મારે મને મારે ક્વેશ્ચન સોલ્વ કરવો છે ચાલો શું કરી શકાય પહેલા તો ક્વેશ્ચન જોઈને એવું લાગે કે આવો ક્વેશ્ચન પૂછો ઇક્વલ્સ ટુ ડેશ એટલે એવું જ લાગે ક્વેશ્ચન અધૂરો છે સૌથી પહેલા ભૂલમાં જો આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો ને તો આપણે તેમ જ બોલીએ સર અહીંયા આવો તો ક્વેશ્ચનમાં કઈ ભૂલ નથી ને કેમ કે કઈ આપ્યું જ નથી જુઓ પણ હકીકતમાં ક્વેશ્ચન સાચો છે પહેલી વખત તો એવું જ લાગે ને કે જો હા ખાલી એટલું આપ્યું ઇક્વલ ટુ ડેશ અને ઓપ્શન આપ્યા એટલે આપણને તેવું જ લાગે કે આ હું ભૂલમાં પૂછાઈ ગયો છું ભૂલ નથી થઈ સાચો ક્વેશ્ચન છે હવે ઓપ્શન વિચારીએ સમજીએ કે પૂછ્યું છે મને d square x by dy square અને આપે છે બધું dy by dx માં જુઓ બધું dy by dx d square y by dx square છે મતલબ બીજું વિકલન છે પણ છે બધું dy by dx માં ઓકે ક્વેશ્ચન ઓલરેડી સૌથી પહેલા જેઈ નહોતું આવતું પહેલા આવતું હતું ai triple જ્યારે આવતું હતું એની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે આઈ થિંક 2006 આજુબાજુ છે પણ ક્વેશ્ચન ઘણો બધો આમ યુનિક કહેવાય કેમ કે કાંઈ નથી આપ્યું ક્વેશ્ચનમાં આવું પૂછી લીધું સમજજે ધ્યાન બધાનું અહીંયા આવે કેમ કે ક્વેશ્ચનમાં સમજવા જેવું ઘણું બધું હશે જો ધ્યાન આડાવડું હશે તો ભેગું નહીં થાય d square x by dy square મને પૂછે છે એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે મને આવું સમજાવવું જોઈએ કે d by dy of dx by dy જ થવું જોઈએ કેમ કે કોઈ પણ નું બીજું વિકલન તો એ y ને સાપેક્ષે પહેલું વિકલન હોય ને dx by dy ઈ જ હોય આ પહેલું સ્ટેપ બીજું સ્ટેપ મારે બધી વસ્તુ dy by dx માં જોતી છે તો મારે આ અંદર વાળાને dy by dx માં ફેરવવો પડશે અમદાવાદ વાળા શું બધા કરે છે પેજ ફેરવે તો અહીંયા શું કરો તમે બધા અહીંયા ધ્યાન આપો ને 2 મિનિટ ખ્યાલ આવે છે તમને એટલે અહીંયા થોડું ફોકસ કરો બધી એક્ટિવિટી છોડી દો પહેલા યસ અહીંયા ફોકસ તો d by dy of 1 upon dy by dx આવું લખી શકાય હા હવે આ 1 upon છે ને એને હું શું કરું ખબર d by dy of આને ઉપર જવા દો એટલે dy by dx raised to -1 સાંભળજો હું કેવા ડેન્જર વિચાર લાવું છું આને પહેલા તો ડેફિનેશન થી આવું કહેવાય d by dy અને આને કહેવાય dx by dy પછી dx by dy ને 1 upon dy by dx કહેવાય પછી 1 upon dy by dx એટલે dy by dx ને ઉપર જવા દઉં તો -1 પાવર કહેવાય આટલું ક્લિયર બધાને ક્લિયર છે ડન ઓકે હવે સમજો
મારે હવે આનું વિકલન કરવું છે તો હું જો આ અંદર વાળાને u ધારી લઉં, આ બાર વાળાને v ધારી લઉં તો મને આ આખું પૂછે છે du by dv. એટલે મારે ઈ સમજવું પડશે કે u કોણ છે? u છે dy by dx આખાની -1 ઘાત અને v કોણ છે? y. જે બંને x ઉપર આધાર રાખે છે. u અને v પોતે x ઉપર આધારિત છે અને કોઈ પણ બે ચલ u અને v ત્રીજા ચલ ઉપર આધારિત હોય આવી આખી સિસ્ટમને શું કહેવાય? પ્રચલ સમીકરણ, પેરામેટ્રિક ઇક્વેશન. તો પ્રચલ સમીકરણ તો હું આનું વિકલન કરું x ને સાપેક્ષે du by dx. મારે ધ્યાન રાખવાનું ઘાત આગળ આવે, એક ઘાત ઘટે અને અંદરનાનું વિકલન, અંદર છે dy by dx, એનું x ને સાપેક્ષે વિકલન d square y by dx square. પરિવાર આ સંયોજન છે. કોનું સંયોજન છે? બહારનું વિધેય x ની -1, અંદરનું વિધેય dy by dx. પહેલા આનું વિકલન કરો, ઘાત આગળ આવે, એક ઘાત ઘટે. પછી dy by dx નું x ને સાપેક્ષે વિકલન કરો d square y by dx square. પછી આનું વિકલન કરો dy by dx, ઈ થઈ ગયું dy by dx. આ બંને વેલ્યુ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરી દો એટલે મને du by dv મળશે. અને કેટલું મળશે? du ક્યાં ગયો? આ du રહ્યો માઇનસ dy by dx whole raised to -2 d square y by dx square divided by આ કોણ છે? dy by dx. આને ઉપર જવા દો એટલે -3 પાવર. એટલે ફાઇનલ આન્સર મારો આવી ગયો dy by dx -3 પાવર અને d square y by dx square. અને એની આગળ પણ માઇનસ. આ મારો ફાઇનલ આન્સર છે. વાત સમજાય છે? હેલો, ક્લિયર છે? ડન. કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો પૂછો. આખા ક્વેશ્ચન ને પહેલા તો એનાલિસિસ કરો કે આવું બધું આપે છે. એની અંદર જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં મારે એકો એક વસ્તુ સમજવી પડશે. આને પ્રચલ સમીકરણ કહેવાય. તો અહીંયા સમજવું પડશે કે આ કોણ છે? પ્રચલ સમીકરણ ના આધારે બધી વાત હાલે છે. બરાબર છે? તો આ કન્ક્લુઝન ના આધારે હું બે વસ્તુ લખી શકું. એક વસ્તુ આવી d square y by dx square minus dx by dy all raised to -3 d square x by dy square. અને બીજી વસ્તુ d square x by dy square equals to minus dy by dx raised to -3 d square y by dx square. ખાલી ને ખાલી મેં વેલ્યુ ટ્રાન્સફર કરી છે. આને આમ લઈ જાવ તો આમ થાય ને આને આમ લઈ જાવ તો આમ થાય. આ બંને વસ્તુ કામની છે. આ બંને વસ્તુ નોટ ડાઉન કરો. ચાલો જલ્દી જલ્દી.
ક્લિયર છે? ડન? ઓકે, ચાલો આગળ વધીએ. સેમ ટાઈપના ક્વેશ્ચન ચાલે છે બંને, સેમ કોપી પેસ્ટ, બરાબર? સાથે તમે હોમવર્કમાં સોલ્વ કરી શકો એમ છે. સેમ વસ્તુ આમાં જે તમારે એ ધ્યાન રાખવાનું, વિકલન કરો છો, જો છેદમાં કઈ આવે છે ઉપાડીને તમે ડાબી બાજુ લઈ જાઓ, બરાબર છે? સાદુરૂપ આપો એટલે આન્સર આવશે. ચાલો જલ્દી જલ્દી, આ ક્વેશ્ચન સારો છે, આ ક્વેશ્ચન સોલ્વ કરો. જો ક્વેશ્ચન સોલ્વ કરવામાં થોડીક એવી ટેકનિક વાપરવી પડશે તો કામ થશે. સીધે સીધું બીજું ડિફરન્શિએશન, બીજું વિકલન કરશો તો નહીં જવાબ આવે. શું વિચારવાનું છે? ક્વેશ્ચન પહેલું વિકલન કરો ને પછી તમને આઈડિયા આવવો જોઈએ. આવું શું કામ વિચારવું છે? જો તમે પહેલું વિકલન કર્યું એટલે y1 e raised to root x અને root x નું થાય 2 root x minus e raised to minus root x અને નીચે થાય 2 root x. સીધી વસ્તુ છે, 2 root x અને આ બાજુ લઈ જવા પડશે કેમ કે રૂલ છે આપણો કે નીચે જે આવે એને બધાને ઉપાડીને ડાબી બાજુ લઈ જવાના. હવે રૂટ દેખાય છે એટલે બે બાજુ વર્ગ કરો, કરી નાખો એટલે 2 નો થાય 4, એ થઈ ગયું 4x y1 સ્ક્વેર બરાબર e raised to root x minus e raised to minus root x whole square. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી, દ્વિઘાત સમીકરણ quadratic equation તમે ભણ્યા છો એમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જે વેલ્યુ આપી છે ને આને કહેવાય આલ્ફા પ્લસ બીટા. જો તમને સમેશન આપ્યું છે, આલ્ફા માઇનસ બીટા જોતું છે, કેવી રીતે કરીએ બોલું સાંભળજો. આલ્ફા પ્લસ બીટા આપ્યું છે કેમ કે ક્વોડ્રેટિક માં તમને ઈ જ ખબર છે આલ્ફા માઇનસ બીટા, તો થોડુંક એવું ન વિચારીએ કે આલ્ફા માઇનસ બીટા જ પૂછે છે મને, કોઈને આવડે તો. આલ્ફા પ્લસ બીટા તમને આપ્યું છે, આલ્ફા માઇનસ બીટા પૂછે છે, કેવી રીતે કરશું? કોઈને આઈડિયા આવે તો રેઝ યોર હેન્ડ. જલ્દી જલ્દી, હું બોલું એ હજી સાંભળો. આ આલ્ફા આ બીટા, કેમ કે આલ્ફા પ્લસ બીટા આપ્યું છે. રીઝન શું કામ હું આવું કરું છું? કેમ કે જો આનું બીજી વાર વિકલન કરશો ને તો ઓપ્શનમાં ક્યાંય પણ ઈ રેઝ ટુ નથી દેખાતો, એટલે હવે મારે સમજવું પડશે 4x y1 square equals to e raised to root x minus e raised to minus root x whole square છે. શું કામ મારે આલ્ફા પ્લસ બીટા યાદ કરવું છે? એનું રીઝન પણ છે કે આ ઈ રેઝ ટુ છે ને વિકલન કરો તો ઈ રેઝ ટુ દેખાય. યસ, જુનાગઢ સેન્ટર.
હેલો યસ સર આલ્ફા પ્લસ બીટા છે ને એનો સ્ક્વેર કરવાનો ઓકે કરી નાખ્યો સ્ક્વેર માઇનસ એમાંથી સ્ક્વેર માંથી -4 આલ્ફા બીટા કરેક્ટ ઈ મને શું એટલે- આપશે ઈ મને શું આપશે આલ્ફા માઇનસ બીટા આખાનો સ્ક્વેર આપશે એક્ઝેક્ટલી કરેક્ટ વોટ્સ યોર નેમ શું નામ છે બ્રિંદા પ્રીતા બ્રિંદા PRITA પ્રીતા બ્રિંદા બ્રિંદા હા બ્રિંદાબેન ઓકે તો મને કેમ પ્રીતા સમજાણું હશે બ્રિંદાબેન સરસ બ્રિંદાબેન નો વિચાર સારો હતો કઈ નહીં એક્ઝિક્યુટ કરીએ હવે 4xy1² ઇક્વલ્સ ટુ આને એને કીધું એમ કે ઈ તો બરાબર છે તમારે માઇનસ રાખવું છે તો આ ઇન્ટ્રોડ્યુસ કરશો એટલે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર તો થઈ જશે આનો સ્ક્વેર -4 આલ્ફા ઇન્ટુ બીટા આનો પ્રોડક્ટ કરો 1 થાય જુઓ તો કેમ કે બેઝ સરખો ઘાતનો સરવાળો થાય 0 અને કોઈ પણ નો સરવાળો 0 એટલે 1 ડન હવે કરો બીજી વાર વિકલન હવે બીજું વિકલન કરો 4x એમનેમ આનું વિકલન થાય 2y1 y2 પ્લસ 4y1² equals to 2y1 y1 ઓકે ડન 2y1 કેન્સલ અહીંયા 2y1 ઓકે ડન ઉડાડી દીધા હવે જે વધે છે ઘટે છે ઈ લખો અહીંયા વધ્યું 4x y2 પ્લસ 2y1 equals to y મને શું પૂછે છે મને પૂછે છે 2xy2 પૂછે છે 2xy2 એટલે 2 કોમન કાઢ નાખો એમાં શું આવે 2xy2 પ્લસ y1 બરાબર ઓલો 2 ને જવા દો નીચે y/2 can we have yes D is my correct answer any question done તો આવા જ ટાઈપના ક્વેશ્ચન એમાં આવતા હોય સેમ ટાઈપનો ક્વેશ્ચન તમને હું JEE પૂછી શકું JEE માં શું કરે ખબર આવા જે આમાં હોય ને ક્વેશ્ચન તો ઈ કેવું કરે ખબર JEE વાળા આવું કરે જો 2xy2 પ્લસ y1 બરાબર y2 છે બરાબર આ રિલેશન આવી ગયું હવે JEE વાળા ક્વેશ્ચન તમને એવો પૂછે કે xy2 પ્લસ my1 બરાબર બીટા y તો ધેન k પ્લસ m પ્લસ 4 બીટા કેટલો થાય તો તમારે બધાની વેલ્યુ 1 બાય 1 મૂકતી જવાની આખું તમારે કેલ્ક્યુલેશન જાતે કરવાનું જેમ છે એમ ન મતે હવે આને ને આને કમ્પેર કરતા જાઓ આ બેન સરખાવો એટલે મને ખ્યાલ આવી ગયો જો k 2 થાય હા k ની વેલ્યુ 2 થઈ ગઈ આને આને સરખાવતા જાઓ સર અહીંયા કાંઈ નથી પણ એટલે નો હોય એટલે m1 હોય ઓકે અહીંયા ને અહીંયા કમ્પેર કરતા જાઓ આને કમ્પેર કરતા જાઓ એટલે બીટા 1/2 થયો હા બીટા 1/2 થયો આ વેલ્યુ ઉપાડીને આમાં મૂકી દો અહીંયા મૂકશો એટલે 2 2 ને 1 3 3 ને 2 3 ને 2 5 થાય કેમ 4 2 હા 3 ને 2 5 10 તો 5 is my correct answer આ થઈ ગયો તમારો JEE મતલબ કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન ની અંદર સપોઝ કે જો આ ટાઈપનો ક્વેશ્ચન હતો ક્યાં ગયો આ ટાઈપનો ક્વેશ્ચન હતો સપોઝ કે જો આવું હતું બરાબર તો m બરાબર આવું મેં નાખી દીધું હવે હું એવું જ રાખું m બરાબર અહીંયા રાખી દઉં y1 પણ અહીંયા રાખું ky1 સ્ક્વેર રૂટ ની અંદર 1 - x² અને નીચે જવા દઉં ગામા એટલે તમને સમજાવવું જોવે કે પછી મેં આમ પૂછ્યું હોય ગામાન કે કેટલા થાય
તો તમને સમજાઈ જવું જોઈએ કે જો અહીંયા y1 ની હારે કાંઈ મલ્ટીપ્લાયમાં નથી એટલે અહીંયા 1 હોય અને y ની સાથે મલ્ટીપ્લાયમાં 1 મિનિટ અહીં મારે y આપવો પડશે ને તો પાછો હા y ની સાથે મલ્ટીપ્લાયમાં -1 છે તો ગામા થઈ ગયો -1 આ થઈ ગયો +1 બંનેનું એડિશન થશે 0 ઓકે આવા જ ટાઈપના ક્વેશ્ચન જેઈમાં આવતા હોય લેટ્સ સી આ પાછો પ્રેક્ટિસ માટે જ છે તમારે આમાં શું કરવાનું ખબર બેઝ ચેન્જ કરવાનો આધાર પરિવર્તન મતલબ કે જો બેઝ ઈ હોય ને તો જ કામ કરે પાય હોય ને તો નો કામ કરે તો આધાર પરિવર્તન કરવાનું અને ક્વેશ્ચન સોલ્વ કરવાનું ડન ઓકે આ ગુજકેટમાં પૂછાઈ ગયો છે ધ્યાન શું રાખવાનું પહેલા તો આને કહેવાય dx/dy તો એનું આખાનું y ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન ડન પછી પ્રોસેસ કરો જે જવાબ જોતો છે એમાં ધ્યાન રાખવાનું y ને સાપેક્ષે ફરીવાર કરવું છે તો બીજી વખત વિકલન કરતી વખતે dt/dy ભૂલાય નહીં આ થઈ જશે એટલે તમારું કામ થઈ જશે નેક્સ્ટ યસ જો હું કહેતો હતો ને કે ઓલો જેઈ વાળો ક્વેશ્ચન જેઈ વાળા એવું જ પૂછે જો એને તરત પૂછી નાખ્યો 1 હાલો શરૂ કરો એકો એકનો જવાબ આવી જાવો જોઈએ એટલીસ્ટ જવાબ નો આવે પાર્ટિસિપેટ કરો જલ્દી ફાસ્ટ આપણે જે કરાવ્યું છે એવું ને એવું જ છે પાર્ટિસિપેટ કરો જલ્દી ક્વેશ્ચન સોલ્વ કરો અહીંયા ધ્યાન આપો બધા કેવી રીતે સોલ્વ થાય સમજો 2x છે ને એકવાર કન્ફર્મ કરો તો બરાબર ઓકે હવે બધા મૂકી દો ક્વેશ્ચન છોડી દો અહીંયા ધ્યાન બધાને કેમ હું ક્વેશ્ચન સોલ્વ કરીશ ધ્યાન આપો પહેલા તો સીધું વિકલન કરી નાખો એટલે ઘાત આગળ આવે એક ઘાત ઘટે એ તો બરાબર છે પણ -3/4 નહીં કરતા રીઝન શું છે સમજીએ હવે બીજું વિકલન કરી એકાય એમ જ નથી અત્યાર સુધી હું બીજું વિકલન કરતો તો અને x આવે ને એ કાઢી નાખતો હતો પહેલી વખત એવું થયું
કે હવે આમાં x ઇન્ટ્રોડ્યુસ કરવો પડશે. શું કામ? કેમ કે હું જે વિકલન કરવા જાઉં છું ને બીજું વિકલન એની હારે પાછો x² - 1 છે. જો તો એટલે પહેલી વખત એવો પ્રોબ્લેમ આવ્યો કે હું જે ઓલા x રિમૂવ કરતો હતો ને એ હવે x ઇન્ટ્રોડ્યુસ કરવા પડશે. શું કામ? કેમ કે રિક્વાયરમેન્ટ છે y2 એની સાથે x² - 1 ની રિક્વાયરમેન્ટ છે એટલે. હાલો અવાજ નથી આવતો. હાલો 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 સર અવાજ ધીમો આવે. હાલો હાલો હવે બરાબર છે? ઓકે ચાલો. અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન નું ડિફરન્શિએશન કરતા હતા આમાં x ને રિમૂવ કરતા હતા. પહેલી વખત એવું થયું કે x ને નાખવો પડશે. શું કામ? કેમ કે અહીંયા x² - 1 એની સાથે y2 છે. y2 ની સાથે x² - 1 મતલબ x વાળું ટર્મ ક્યાંક જોવે છે. એનો મતલબ થઈ ગયો કે x ને મારે ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે. x ને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે મારે શું કરવું પડશે? ગમે એમ કરીને ક્વેશ્ચનમાં થોડુંક એવું સિમ્પ્લિફિકેશન ને સાદું રૂપ ને જે થતું હોય કરવું પડશે. વિચારીએ અને એ વિચારવા માટે જ મેં જ્યાં -1 હતો ને એને જવા દઉં નીચે. એટલે અહીંયા લખીશ y1 અહીંયા શું આવશે ખબર? y⁴ માઇનસ y⁻⁻1/4 અને નીચે આવશે 4y અને 4y ને ડાયરેક્ટ જવા દઉં છું આ બાજુ, સીધા ઓલી બાજુ જવા દીધા. હજી વિકલન નહીં કરી શકાય. લે સાહેબ હવે હું વાંધો? હજી ભાઈ x આવી ગયો. તો આવા ટાઈપના ક્વેશ્ચન આવા ફોર્મ જનરેટ જ નહીં થાય અને જનરેટ નહીં થાય તો પ્રોબ્લેમ છે. એટલે મારે હજી ક્વેશ્ચનમાં x તો એની હાવ ઇન્ટ્રોડ્યુસ કરવો જ છે. x ઇન્ટ્રોડ્યુસ કરવો છે તો પ્રોસેસ કઈ કરશું? પ્રોસેસમાં તો હજી કેવું છે ખબર? તમને યાદ આવે તો આ થઈ ગયું આલ્ફા માઇનસ બીટા, આ થઈ ગયું આલ્ફા પ્લસ બીટા. તો હું એક કામ કરું, બે બાજુ સ્ક્વેર કરી દઉં. ક્યાં ગયા ઓલા જુનાગઢ વાળા બેન? બરાબર છે? હલો શું કામ સ્ક્વેર કરવો છે? રીઝન છે તો જ આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર અને આલ્ફા માઇનસ બીટા હોલ સ્ક્વેર. વૃંદાબેને કીધું એમ કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા નું રિલેશન છે તો મને એ ખ્યાલ આવવો જોઈએ આલ્ફા માઇનસ બીટા હોલ સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 4 ટાઈમ્સ આલ્ફા બીટા. આ યાદ હોવું જોઈએ. તો હું બંને બાજુ સ્ક્વેર કરું છું. y1 સ્ક્વેર અહીંયા કરી દઉં y⁴ માઇનસ y⁻⁻1/4 હોલ સ્ક્વેર બરાબર 64y. એટલે શું થઈ જશે? એટલે સર અહીંયા થઈ જશે y1 સ્ક્વેર અને આ આખાને શું કહેવાય છે? આનો સ્ક્વેર -4 આનો સ્ક્વેર થઈ જાય 4x સ્ક્વેર અને -4 64y. યસ શું થાય? 64y સ્ક્વેર નો થાય. નો કેમ થાય? થાય જ તે 64y સ્ક્વેર જ થાય. નો કેમ થાય? થાય. વાત તો સાચી તારી. 64y સ્ક્વેર ડન. હવે હું એક કામ કરું, અહીંથી 4 અહીંથી 4 અહીંથી 4 એટલે ઉડાડું એટલે અહીંયા 16 આવશે.
એટલે અહીંયા આવી ગયું y1 સ્ક્વેર ઇન બ્રેકેટ x સ્ક્વેર માઇનસ 1 અને અહીંયા આવી ગયું 16y સ્ક્વેર. ડન. હવે કરું હું વિકલન. 2y1 y2 અને આને રાખી દઉં એમને x સ્ક્વેર માઇનસ 1 અને આનું 2x y1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 16 અને ઈ થઈ જશે 2y1 તો 2y1 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 ઉડાડું તો આ વધી ગયું y2 x સ્ક્વેર માઇનસ 1 પ્લસ xy1 બરાબર 16y. તમને લાગે છે કે આ આખું રિલેશન આની સાથે મેચ કરો તો તમને આલ્ફા બીટા જે જોતું એ બધું મળે? હલો, કેમ કે આ આખું રિલેશન જો અહીંયા આલ્ફા સ્ક્વેર, આલ્ફા ક્યાં છે? x ની સાથે જે હોય ને એને આલ્ફા કહેવાય. x ની સાથે કોણ છે? x ની સાથે સાહેબ કોઈ નથી એટલે 1 હોય. એ તો ખબર પડે ને, કોઈ નો એનો 1 હોય. લે સાહેબ અમે તો એવું સાંભળ્યું કોઈ નો એનો ભગવાન હોય. એ ભાઈ અલગ વસ્તુ. આ મેથ્સમાં કોઈ નો હોય એનો 1 હોય. હાલો, બધું સમજતા જાજો. નો હોય ત્યાં 0 હોય એવું ન હોય. તો આલ્ફા 1 મળી ગયો અને બીટા મળશે. બીટા કેટલો મળશે? બીટા કેટલો મળશે? -16. -16. લો મોક્ષ જો 16 કરે. 16 નહીં, -16. માઇનસ નહોતો બોલ્યો તું. બોલ્યો તો ના પાડજો. તો વાંધો નહીં. હાલો એમ પાછો એ સ્વીકારી લેવો છો એની ભૂલ હોય તો. મોક્ષ તો મોક્ષ છે ભાઈ. નામ કેવું છે તમે ઈ જો આમ. મોક્ષ નો ખોટું બોલે. ઈ નથી બોલતો ને પાછો. નામ મસ્ત છે. ઓકે સારું જ છે. મેં ક્યાં ના પાડી. ખોટું નથી બોલતો ને પાછો મોક્ષ. કે ક્યારેક ક્યારેક સાચું જ બોલે છે. ઠીક, ઓકે તો વાંધો નહીં. આન્સર શું આવશે આનો? -16 એટલે પ્લસ અને પ્લસ એટલે 17. 17 ઇઝ કરેક્ટ. ડન. બરાબર છે? કોઈ ડાઉટ હોય તો કયો. સેમ વસ્તુ આમાં મારે બીજું વિકલન મેળવવું છે. બીજું વિકલન મેળવવું છે. x આપ્યો છે તો x ઉપાડીને ક્વેશ્ચનમાં મૂકી દો એટલે તમને y મળશે. બીજું વિકલન કરો, x અને y મળી જશે. ક્લિયર? આની અંદર રીતે x અને y આપેલા છે. જો x 0 છે, ઉપાડીને આમાં વેલ્યુ મૂકી દો, તમને y મળશે. સેમ પ્રોસેસ, આમાંય 0 આમાંય 0. પહેલું વિકલન બીજું વિકલન તમારે જોવાનું. ઓપ્શન વેરીફાઈ કરો, જવાબ આવશે. ક્લિયર છે? સેમ પ્રોસેસ આમાં એવું જ છે. આ જલ્દી સોલ્વ કરો. ચાલો, તમને પૂછે છે at π/4 π/4. at π/4 એનો મતલબ π/4 π/4 ની આગળ મારે આનું વિકલન કરવું છે. જલ્દી ચાલો, ફાસ્ટ. બે બાજુ વિકલન કરો અને π/4 π/4 મૂકી દો એટલે તમને ખબર પડશે કયો જવાબ આવે છે. જલ્દી. બાલા સિનોર વાળા ક્યાં એલા ઉભા થઈને હાલવા મીણ્યા? બોલાય વેલા એને. ઓકે, જલ્દી આન્સર આપો મને. ચાલો ફાસ્ટ. થોડુંક એવું સમજજો. dx/dy પૂછું છું.
dx by dy પૂછું છું મતલબ આખા ક્વેશ્ચન ને y થી વિકલન કરવાનું છે આખા ક્વેશ્ચન માં y ને સાપેક્ષે વિકલન કરવાનું છે જલ્દી જલ્દી એમાં પણ ગુણાકારનો નિયમ આવવો જોવે પહેલું એમને એમ બીજાનું વિકલન પ્લસ બીજું એમને એમ પહેલાનું વિકલન જલ્દી જલ્દી કરવા મળો કયો જવાબ આવે છે મને કયો જુનાગઢ વાળા બી ફોર બોમ્બે બી કે છે કન્ફર્મ કરો તો બી આવે છે અમદાવાદમાં બી ઓકે જલ્દી જલ્દી બંનેનું વિકલન કરવાનું છે પહેલાનું વિકલન બીજું એમને એમ પ્લસ બીજાનું વિકલન પહેલું એમને એમ અને પછી પાઈ/4 ફટાફટ ઉપાડીને મૂકવા મળો જે જવાબ આવે એ જવાબ જલ્દી ફટાફટ ભૂત સેન્ટરમાં બધા બેઠા છે વાતું કરે છે જલ્દી બેન તું કેમ બેહી ગઈ ભૂત સેન્ટરમાં નોટબુક બંધ કરી લેક્ચર શરૂ છે હજી જલ્દી જલ્દી નોટબુક ઓપન કર ચાલ ટ્રાય નહીં કરો કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ થશે એક સ્ટુડન્ટ ટ્રાય કરે એટલીસ્ટ રીડર સેન્ટર માં બેન તું કેમ પેજ ફેરવે છો જલ્દી ક્વેશ્ચન સોલ્વ કર ચાલ તમને ક્વેશ્ચન નો આવડે તો 3 વાર 5 વાર 10 વાર પૂછો તમે એટલીસ્ટ ટ્રાય તો કરો ગુરુકુળમાં A2 ભાઈ કેમ વાતું કરેસ તું ત્રીજી બેન્ચ જલ્દી જલ્દી ક્વેશ્ચન સોલ્વ કરો અઘરું કઈ છે જ નહીં તમે ટ્રાય કરો ને તો ક્વેશ્ચન થશે પહેલાનું વિકલન બીજું એમનેમ પ્લસ બીજાનું વિકલન પહેલું એમનેમ અને પછી પાઈ/4 ઉપાડીને મૂકી દો સાદુરૂપ આપો બી બી આવે છે હા યસ બી ઓકે તો બધા ટ્રાય કરો તમે ટ્રાય નથી કરતા ને એટલે ક્વેશ્ચન નથી આવડતા તમને જેઈ ની અંદર પૂછાય બોર્ડ ની અંદર પૂછાય ગમે ત્યાં પૂછાય જસ્ટ તમે ખાલી ફોકસ કરો અને ટ્રાય કરો સેમ ટાઈપના ક્વેશ્ચન ચેક કરો જો આ 11મો ક્વેશ્ચન તો ઓલરેડી આપણે મોકમાં પૂછી નાખ્યો હતો જો ઈ જ છે π/6 કર્યો તો ને આવા ટાઈપનો ક્વેશ્ચન આપણે આ વર્ગમૂળ દૂર કર્યું હતું ને એવું ડન તો ઈ જેઈ નો પીવાયક્યુ હતો જો મતલબ કે એવું કઈ છે જ નહીં કે ક્વેશ્ચન ટફ છે તમે ખાલી જસ્ટ ટ્રાય કરો ક્લિયર છે ડન નેક્સ્ટ લેક્ચરમાં હજી થોડાક આપણે પીવાયક્યુ ડિસ્કસ કરશું અને ધેન આફ્ટર આપણું જે 5th ચેપ્ટર અધૂરું છે એની અંદર ઓલો લિમિટ વાળો પોર્શન બાકી હતો સોરી 5th નહીં હજી લિમિટ વાળો પોર્શન આપણે અધૂરો છોડ્યો હતો જેઈ નું લિમિટ વાળું તો ઈ જેઈ નું લિમિટ વાળું આપણે પહેલા કમ્પ્લીટ કરશું બરાબર છે પછી કન્ટિન્યુટીમાં એન્ટર થઈશું ડન નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક આના જેઈ ના સારા ક્વેશ્ચન પીવાયક્યુ ડિસ્કસ કરશું એની પછી લિમિટના ક્વેશ્ચન ડિસ્કસ કરશું જે આપણે જેઈ ની મેથડ બાકી રાખી છે તે એની અંદર ડિફરન્શિએશનની હેલ્પ જોશે એટલા માટે ડિફરન્શિએશનમાં જેટલી તમને મેથડ કરાવી છે બધી મેથડ તમે કવર કરજો શીખજો બરાબર ઓકે ચાલો જેને જેને ફટાફટ